સુરતના કિરણ ચોક ખાતે યારુતુબાઈ જીજે5 ફેશન સ્ટે ક્લાસીસનું ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતા બોલિવૂડ સ્ટાર કલાકાર રાજપાલ યાદવ, ધારાસભ્ય કુમાર કાનાણી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સુરતના યોગી ચોકથી કિરણ ચોક રોડ વચ્ચે આવેલ ધ ગેલેરિયા મોલ સામે પ્રગતિ આઈટી વર્લ્ડમાં રવિવારે યારુતુબાઈ જીજે5 ફેશન સ્ટે ક્લાસીસનું ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મ એક્ટર અને કોમેડિયન રાજપાલ યાદવ અને લોકગાયક રાજદાન ગઢવી તથા મિત્તલ લેવા અને ધારાસભ્ય કુમાર કાનાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રવિવારે સવારે યોજાયેલા યારીતુ સ્ટે ક્લાસીસના ગ્રાન્ડ ઓપનિંગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ચાહકો હાજર રહ્યા હતા. ગ્રાન્ડ ઓપનિંગ સેલિબ્રેશનના ભાગ લેનારાઓને લકી ડ્રો વિનર બનાવ્યા હતા, જેમાં 3 આકર્ષક ઇનામો, જેમાં એક્ટિવા, ફ્રીજ અને ટીવી રાખવામાં આવ્યા હતા. યારીતુ સ્ટે ક્લાસીની મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં પણ બ્રાન્ચ આવેલી છે અને હવે સુરત શહેરમાં પણ ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું છે. યારીતુ જીજે5 ના ઉદ્ઘાટન પ્રસંગમાં હું આવ્યો છું. અહીંયા આવ્યા પછી આ યુવાનોની ટીમની જે મેં કામગીરી છે, હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું. આભાર એટલા માટે માનું છું, આ યુગની અંદર યુવાનોની દોડ વિદેશો તરફ છે અને યુવાનો વિદેશ તરફ જઈ રહ્યા છે. એવા સમયમાં યુવાનો ભારતની અંદર રહે અને યુવાનોની ટીમ જે કામ કરી રહી છે. ગઈકાલે જ આ દેશના વડાપ્રધાને ભાવનગરની અંદર એક ખૂબ સારી વાત કે દુનિયાની જે અત્યારે તસવીર બની રહી છે, જે અત્યારે પરિસ્થિતિ છે, યુદ્ધની પરિસ્થિતિ દુનિયાની અંદર છે. કોઈ આર્થિક યુદ્ધ લડે, કોઈ આંતરિક, યુક્રેન હોય, રશિયા હોય, બાંગ્લાદેશ હોય, શ્રીલંકા હોય, નેપાળ હોય, આ પરિસ્થિતિની અંદર આ દેશને જો ઊભું રહેવું હોય, આ દેશને જો ટકી રહેવું હોય, સુરક્ષિત રહેવું હોય, તો આત્મનિર્ભર બનવું પડશે. દુનિયાના યુદ્ધો જે ખેલાઈ રહ્યા છે એની અંદર ભારતનો સૌથી મોટો દુશ્મન હોય તો બીજા દેશો પર નિર્ભર રહેવું. આપણા દેશને આપણા આત્મનિર્ભર બની કોઈ દેશ પર નિર્ભર ના રહેવું, એ સૌથી મોટી વાત છે. અને આ યુવાનો આ કામ કરી રહ્યા છે. આત્મનિર્ભર ભારતનું જે સપનું છે, એ સપનું સાકાર કરવા માટેનું જે પ્રયાસોથી આંદોલન ચાલી રહ્યું છે, એમાં યુવાનો એમાં જોડાઈ રહ્યા છે, એનો અંશ બનીને અને કામ કરી રહ્યા છે. આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર માનું છું. મારું નામ રાજેશ સાસોદરિયા છે. હું યારીતુબાઈ જીજે5 ફેશનને રિપ્રેઝેન્ટ કરું છું. હું યારીતુનો ડિરેક્ટર છું. અત્યારે જે વાતચીત કરી જેમ સાહેબે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન જે મોદી સાહેબે લોકલ ફોર વોકલનું જે આહવાન કરેલું છે અને ટ્રિપલ ટ્રી નામની અત્યારે જે વાવાઝોડું અત્યારે આપણે જે મંડરાયેલું છે, ટ્રમ્પ, ટેરિફ અને ટેરરિસ્ટ, તો આપણે એમનાથી બી કોઈ ડરવાની જરૂર નથી. તો એમના થકી અમે અત્યારે શોરૂમની અંદર જેટલું બી કલેક્શન દેખાય છે, ટોટલ આપણું પોતાનું મેન્યુફેક્ચર છે અને એ બી સુરતની અંદર બનેલું છે. અને જેમ આપણા વડાપ્રધાન સાહેબશ્રીએ જે કીધેલું છે લોકલ ફોર વોકલને, તો એ રીતના પૂરો સપોર્ટ આપવાનો છે. અને ઓલ ઓવર ગુજરાત પ્લસ અલગ 2 રાજ્યની અંદર બ્રાન્ચ આવેલી છે અને 350+ ટીમ મેમ્બર સાથે અમે વર્ક કરીએ છીએ. અને આગળ પણ આ જ રીતના રોજગારી જેમ મળે યુવાનોને, એ રીતના અમે આગળ કાર્ય કરતા રહીશું. જેમ યુવાનો અને યુવતી બંનેઓને જેમ રોજગારી મળે એ રીતના કામ કરતા રહીશું. અને મોંઘવારીના સમયમાં જે રીતના અત્યારે કપડાં લેવાનું જે મધ્યમ વર્ગ માટે નથી પોસાતું, મેરેજની અંદર જે સારા કપડાં પહેરવા હોય છે, તો એમને માટે અમે રેન્ટલનો ઓપ્શન લાવી રહ્યા છીએ. કલેક્શનની અંદર એક ફેમિલી શોરૂમ છે. નાના છોકરાથી લઈને બાળકોથી લઈને જેટલી બી ઉંમરના, તો આખો ફેમિલી કોન્સેપ્ટ હોય છે. એમાં 1 વર્ષનો છોકરો હોય છે, એમના માટે બી આવી જાય છે, વરરાજા માટે બી આવી જાય છે, દુલ્હન માટે બી આવી જાય છે. તો વન સ્ટોપ સોલ્યુશન છે કે મેરેજ હોય કોઈના ઘરમાં, તો એક જ જગ્યાએથી બધા કલેક્શન તમને મળી રહે છે. જોવા જઈએ તો ઘણી બધી આ રીતના શોરૂમ છે. આપની ત્યાં શું ખાસ વિશેષતા? એક જ વસ્તુ છે કે રેન્ટલ ઓપ્શન તો ઘણી જગ્યાએ મળતા હોય છે, પણ અમારે અહીંયા તમે જોવામાં આવો તો 500 કરતાં વધારે ડિઝાઇન અવેલેબલ હશે અને હરેક ડિઝાઇનની અંદર હરેક સાઇઝ અવેલેબલ હોય છે. તો એમાં કોઈ અલ્ટરેશન કરવામાં નથી આવતું. અને બીજું વસ્તુ, જે રેન્ટલ ઓપ્શન પહેલાં બી ચાલતો હતો, પણ લોકોને અત્યાર સુધી મગજમાં એ માટે નહોતો બેસતો, કારણ કે એકવાર રેન્ટલ લઈ લીધું ત્યાર પછી એમને 2 થી 3 વર્ષ લાંબો સમય રાખી મૂકતા હતા. તો અમે કન્ટિન્યુ નવી જે પેટર્ન આવે એમની સાથે ચેન્જીસ કરીએ છીએ. મહેમાન તરીકે કોણ? મહેમાન તરીકે ધારાસભ્યશ્રી છે, આપણા સાંસદ સભ્યશ્રી બી આવેલા છે, મેયર બી આવેલા છે, અને બોલિવૂડમાંથી જે કલાકાર છે રાજપાલ યાદવજી, એ બી ઉપસ્થિત.